નાવ પ્રેઝન્ટ ટેન્સમાં જે મેઇન વર્બ હોય ક્રિયાપદ હોય તે વપરાય, પણ પાસ્ટ ટેન્સમાં ઈડી લગાડવામાં આવે ક્રિયાપદને અંતે. પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી આઈઈડી કરવામાં આવે છે, ઈડી પ્રત્યે. એટલે ક્રાય છે તો વાય કાઢી નાખવાનું ને આઈઈડી પર, ટ્રાય તો વાય કાઢીને આઈઈડી, ટ્રાઇડ. અને ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેમની આગળ સ્વર હોય, સ્વર એટલે એ ઈ આઈ ઓ યુ હોય, તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યે લગાય. સ્ટોપ તો સ્ટોપ્ડ, ડ્રેગ તો ડ્રેગ્ડ, ડ્રોપ તો ડ્રોપ્ડ, બેટ તો બેટ્ડ. અને અનિયમિત ક્રિયાપદ કે જેમાં ચેન્જ થાય, કે ગોનું વેન્ટ, કમનું કેમ, સીટ સેટ, ડ્રો ડ્ર્યુ, સિંગ સેંગ, એ બધા તમારે બાય હાર્ટ કરવાના અને રીડિંગ કરવાના, કે ક્યારે કયું ક્રિયાપદને પાસ્ટ ટેન્સમાં શું લખાય એ તમારે વાંચીવાનું હોય છે. ઓકે. અને અમુક એવા ક્રિયાપદ છે કે તે સેમ ટુ સેમ, એમાં બદલાય નહીં, ચેન્જીસ નહીં થાય. તો કટનું કટ જ, રીડનું રીડ, પુટનું પુટ, શટનું શટ, એ તમારે યાદ રાખવાનું છે. એ ક્યાં ઈડી લાગે, ક્યાં આઈઈડી લાગે, ક્યાં ચેન્જ થાય, એ બધું તમારે રીડિંગ કરવાનું છે. નેક્સ્ટ પેજ. આઈ પ્લે ચેસ, હું ચેસ રમું છું. અને આઈ પ્લેડ ચેસ, હું ચેસ રમી લીધું. એટલે મોના લવ્સ રીડિંગ, મોનાને વાંચવાનું ગમે છે. મોના લવડ રીડિંગ, મોનાને વાંચન ગમતું હતું, હવે નથી ગમતું. હી ગોઝ હોમ, હી એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઈએસ લાગ્યો પ્રેઝન્ટ ટેન્સમાં. અને હી વેન્ટ હોમ એ પાસ્ટ ટેન્સ થયું, ગોનું વેન્ટ થયું. સોનું રિંગ્સ, સોનું પણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે સોનું રિંગ્સ ધ બેલ, અને સોનું રેંગ ધ બેલ, આ પાસ્ટ ટેન્સ. સી શટ્સ ધ ડોર, સી શટ ધ ડોર. આઈ ડ્રોપ ધ બોલ, આઈ ડ્રોપ્ડ ધ બોલ. ખ્યાલ આવ્યો તમને? પાસ્ટ ટેન્સમાં શું આવે અને પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે. હવે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં વર્બ્સ આપ્યા છે ક્રિયાપદ, એનું આપણે અહીંયા શું લગાવવાનું તે આપણે જોઈએ. ઓકે. ધ ચિલ્ડ્રન ક્લેપ્ડ, CLAPPED, ક્લેપ્ડ. અહીંયા તમને આપ્યું હશે ક્લેપનું, ક્લેપ્ડ થશે. CLAP, ક્લેપ ક્યાં શોધો તમે? CLAP ક્લેપ છે તો ક્લેપનું ક્લેપ્ડ થાય. બરાબર? અહીંયા દેખાતું નથી આપણને, પણ ક્લેપનું ક્લેપ્ડ કરવાનું આપણે. CLAPED, ક્લેપ્ડ. ઓકે. The children clapped their hands. The fielder કેચનું કોટ, કેચનું શું થશે? કોટ, CATCH, કેચ. એમાં દેખાય છે તમને કેચ? કેચ દેખાય છે? કેચનું કોટ થયું ને, CAUGHT, કોટ.